રાજપરના સૌ આગેવાનો અને અહીં સૌ ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌનું સ્વાગત। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં જે રીતે વિકસિત ભારત બનાવવા માટે પ્રયાણ કર્યું છે, એનું ઈંધણ છે કાર્યકર્તા, એનું ઈંધણ છે મતદાતા, અને એના આધાર ઉપર આપણે કલ્પના નહીં કરી હોય એ પ્રકારના ઐતિહાસિક કામો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે। જ્ઞાતિના, ભાષાના, પ્રાંતના અલગ અલગ ભાગલાઓ પાડીને જે આજ દિન સુધી અનેક પાર્ટીઓએ રાજ કર્યું, પરિવારવાદની વાત કરી, મોદી સાહેબે એને તિલાંજલિ આપીને સૌને એક કરીને સફળતાપૂર્વક આ જ્ઞાતિવાદને દૂર કરવામાં અમને સફળતા મળી। મોટા મોટા રાજ્યોમાં જે રીતે જ્ઞાતિવાદને નેવે મૂકીને રિઝલ્ટ આવ્યા ત્યારે અનેક વિરોધી પાર્ટીઓની પણ આંખ ખુલી ગઈ। વિકાસના નામે ક્યારે જીતાય નહીં એવા જે દલીલો કરવાવાળા હતા, એવા લોકોને મોદી સાહેબે જવાબ આપ્યો છે કે વિકાસ લોકો ઈચ્છે છે, લોકો વિકાસની સાથે છે, અને વિકાસના આધાર ઉપર રાજકારણ કરવું, રાષ્ટ્ર નીતિના આધાર ઉપર રાજકારણ કરવું, અને એના માટે દરેક સેક્ટરના લોકો માટે યોજના બનાવીને એમના ઉદ્ધાર માટે કામ કરવું। આપણે જોયું છે કે મોદી સાહેબે 4 મુખ્ય સેક્ટરને પસંદ કર્યા। આ દેશની મહિલા જે પોતાને સુરક્ષિત માને છે, એનું કારણ પણ એ નરેન્દ્ર મોદી સાહેબ માને છે કે મોદી સાહેબને કારણે અમે સુરક્ષિત છીએ। મોદી સાહેબે અમને અધિકાર અપાવ્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન અપાયું। અંગ્રેજોના ગુલામીની નિશાની એવી લોકસભાના બિલ્ડિંગ, એની જગ્યાએ નવું લોકસભાનું ભવન નિર્માણ કર્યું, અને એમાં ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં 33% રિઝર્વેશન એમણે સફળતાપૂર્વક અપાવ્યું। આ દેશના યુવાનો સ્વાવલંબી બને એના માટે, એમને ટેલેન્ટનો ઉપયોગ કરી શકે એના માટે, એમને જોઈતી આર્થિક જરૂરિયાત માટે બેંકો લોન આપે, પરંતુ યુવાનો પાસે કદાચ જામીન આપવા માટે કોઈ વ્યવસ્થા ના હોય, કોઈ નાસીપાસ ન થાય, એના માટે બેંકોને એમ કહ્યું કે આ તમામ દેશના યુવાનો એ પ્રામાણિક છે, મને એમનામાં વિશ્વાસ છે, એનો જામીન નરેન્દ્ર મોદી હું છું। આખા દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ આ દેશના યુવાનોની જવાબદારી લીધી હોય તો એકમાત્ર કિસ્સો નરેન્દ્ર મોદી સાહેબનો છે। આ દેશના ખેડૂતોની આવક બમણી થવી જોઈએ, ફક્ત વાત નહીં પરંતુ એની પર ઠોસ કામ થયું। પહેલી વાર ખેડૂતો માટેની યોજના બની, એમના દરેકના ખાતામાં 6000 રૂપિયા જમા કરવામાં આવ્યા, જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગતનો તાત કહીએ છીએ। એ જગતનો તાત લાચાર ના હોય એવો મોદી સાહેબ માને છે, એટલા માટે નાની જરૂરિયાત માટે પણ ખેડૂતો નાયબ મામલતદાર જેવા અધિકારીને પણ અરજી કરે કે મહેરબાન સાહેબ મને આ મદદ કરો, એવું લાચારી ત્યાં પ્રગટ કરે, એના બદલે કોઈ અરજી ના કરે, સીધા એના ખાતામાં પૈસા જમા થાય, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, કોઈ અરજી નહીં, એ પ્રકારનું સન્માન ખેડૂતોને આપીને એમના માટેની આ યોજના સાકાર કરી। મોદી સાહેબે ખેડૂતોની સાથે સાથે અમને યોગ્ય ભાવ મળે એના માટે પણ સફળ પ્રયત્ન કર્યા, એમની આવક બમણી થાય દિશામાં કામ કરી રહ્યા છે, અને એમણે 4થું સેક્ટર પસંદ કર્યું, ગરીબ। આ દેશમાં અનેક ગરીબ આદિવાસી ભાઈ બહેનો છે, અનેક ગરીબ દલિત ભાઈ બહેનો છે, પરંતુ મધ્યમ વર્ગના અને ઉદ્યોગમાં પણ ગરીબ લોકો છે। એટલે ગરીબની વ્યાખ્યામાં જેને આર્થિક સહાયની જરૂર છે, સરકારની યોજનાઓ દ્વારા અને મદદની જરૂર છે, એવા સેક્ટર માટે અમે દરવાજા ખોલ્યા, એક સંકલ્પ કર્યો, અને સંકલ્પના આધારે છેલ્લા 10 વર્ષની અંદર 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી મોદી સાહેબ બહાર લાવી શક્યા છે। આ કોઈ મોદી સાહેબનો આંકડો નથી, પરંતુ જે ફિગર આવે છે, જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા દુનિયાની
જીવનમાં જે રીતે આની પર સર્વે થાય છે અને આંકડાઓ આવે છે કે ઓથેન્ટિક આંકડાના આધારે 140 કરોડમાંથી 25 કરોડ લોકો જે ગરીબી રેખામાંથી બહાર આવ્યા અને બાકીના લોકો પણ બહાર આવે એના માટે પ્રયત્નશીલ છે. આપણા કરતા અનેક ગણો વિકાસ વિકસિત રાજ્યોમાં વિકસિત દેશોમાં છે, પરંતુ મોદી સાહેબે જે ઝડપ પકડી છે, ભારતમાં જે વિકાસના કામોની જે ઝડપ પકડાઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ક્વોલિટી બને છે, એના કારણે વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી. એ પહેલા નંબર પર મોદી સાહેબના નેતૃત્વમાં જરૂર જીતશે. આપ સૌ પણ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌએ કામ કર્યું હશે. લોકોને મદદ કરવા માટેની ભાવના સાથે તમે રાજકીય કારકિર્દી શરૂ કરી, પણ કદાચ નિરાશ થયા હશો. અને આજે આપને પણ લાગે છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસ સાથે આ દેશનો વિકાસ થાય, એમાં તમારું પણ યોગદાન રહે. લોકોનું કામ કરવાની જે તમારી ઈચ્છા છે, લોકોને મદદ કરવાની જે ભાવના છે, એ પૂર્ણ કરવા માટેનું પ્લેટફોર્મ તમને મળે, એટલા માટે આજે આપ સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. આવો આપણે સાથે મળીને ગુજરાતનો અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે મોદી સાહેબના યજ્ઞમાં આપણે પણ કંઈક આહુતિ આપીને કામ કરીએ. લોકોની જે ઈચ્છા છે, લોકો માટે કામ કરીએ, તમારી પણ ઈચ્છા છે, એ બંને પૂર્ણ કરવા માટે આપણે ખભે ખભે બોલાવીને કામ કરી આજે સૌ આગેવાનોનું અને આપ સૌનું પણ હું અહીં સ્વાગત કરું છું. બધાનું નામ નથી લેતો કે એકનું પણ રહી જાય તો કોઈને લાગે કે મારું નામ રહી ગયું, પરંતુ સ્વાભાવિક જ્યારે સ્વાગત કરીશું ત્યારે બધાના નામ આવશે. ફરીથી આપ સૌને દિલથી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી. આભાર પાટીલ સાહેબ. આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે એવા નેતાઓ, એમાં સૌપ્રથમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તેમજ પૂર્વ વિપક્ષના નેતા અને 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સ્વાગત ભારતીય જનતા પાર્ટીમાં કરવા માટે હું સીઆર પાટીલ સાહેબને વિનંતી કરીશ કે ખેસ અને ટોપી ધારણ કરાવી તેઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે. આપણે સૌ આપણને તાળીઓના ગગડાટથી વધારીશું. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! બીજા એક એવા નેતા શ્રી અમરીશભાઈ ડેર, જેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યતા ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પુનઃ પ્રવેશ મેળવી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે પણ સીઆર પાટીલ સાહેબને વિનંતી કરીશ. આપ સૌ એમને પણ તાળીઓના ગગડાટથી વધારશો. શ્રી મુળુભાઈ કંડોરિયા લોકસભા તેમજ વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા છે, તે પણ કોંગ્રેસના એવા દિગ્ગજ નેતા છે. તેમનું પણ સ્વાગત છે સીઆર પાટીલ સાહેબ કેસ અને ટોપી ધારણ કરાવી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ ઉપપ્રમુખ કોંગ્રેસ અમદાવાદ શહેર. શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ હિતેશભાઈ પટેલ ઉર્ફે બજરંગ સુરેન્દ્રનગર આમ આદમીના પ્રમુખ છે જિલ્લાના, તેમજ તેઓ વિધાનસભામાં 41,000 મત મેળવી અને ગત વખતે બીજા નંબરે રહ્યા હતા. કોંગ્રેસ ત્રીજા નંબરે હતી ત્યાં આગળ.